दोस्तों वेलकम बेक टू माय यूट्यूब चैनल। केम छो बधा? आई होप के बधा मजामां जशो। હું પણ મજામાં છું। ઘણા દિવસ પછી ફરીવાર તમારી સાથે વ્લોગ લઈને નવા દિવસના નવો વ્લોગ લઈને આવી ગઈ છું અને આજે હું ખાસ મારા પપ્પાની ઘરે છું કેમ કે મારા પપ્પાની ઘરે આવીને લગભગ 1.5-2 મહિના જેવું થઈ ગયું છે। કિયાંશ મહિનાનો થયો ત્યારે હું આવી હતી અને અત્યારે કિયાંશ 2.5 મહિનાનો થઈ ગયો છે અને વાળવાનું આજે ઝીલડાનું આણું છે એટલે નરેશ ને એ લોકો બધા મારા સાસુની લોકો મને આજે તેડવા આવવાના છે અને ઝીલડાનું આણું વાળવાના છે અહીંથી મારા મમ્મીને લોકો। તો આજે ખાસ દિવસ છે કેમ કે આજે મારું ઝીલડાનું આણું છે, એ લોકો તેડવા આવવાના છે મને, નરેશ ને એ લોકો। અને અત્યારે નાહી ધોઈને હું ફ્રેશ થઈ ગઈ છું અને બપોરનો સમય થઈ ગયો છે। આજે આપણે બ્લોગ લેટ ચાલુ કર્યો છે બપોરના ટાઈમે અને મમ્મી સરસ મજાની રસોઈ બનાવવા માંડ્યા છે। શું બનાવો છો મમ્મી? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। આ જો દાળ ભાત શાક, ચણાનું શાક ને દાળ ભાત રોટલી એ બધું બનાવ્યું છે ને આજે અમારે મહેમાન આવવાના છે। તારાબેનનું આજે આણું વાળવાનું છે। મહેમાન આવવાના છે તો બપોર પછી આપણે એ કામ કરવાનું। કેવી તૈયારી હાલે છે? બસ જોરદાર જોરદાર। ને જો મમ્મીએ સરસ મજાનું ચણાનું શાક વઘારવાની તૈયારી કરી નાખી છે અને અહીંયા દાળ બફાઈ છે અને આગળ મસ્તીનો વઘાર કરશે મમ્મી ચણાનું શાક બનાવી। દાળ નાખી દીધી, લસણવાળી ચટણી, ટમેટું અને બાફેલા ચણા એનો વઘાર કર્યો છે। બીજા ચણા છે એ પછી નાખશે, પેલા વઘારમાં થોડા કેવા નાખ્યા છે। આવી રીતનું સરસ મજાનું મમ્મીએ વઘાર કર્યો છે ચણાના શાકનો। અહીંયા સલાડ સુધારવાનું બાકી છે હજી મારે ને પહેલામાં ભાત બની ગયા છે અને આવું છે અમારું કિચન। મારા પપ્પાના ઘરનું અને પહેલી બાજુ સામેની રૂમ છે બેઠક રૂમ, કોઈ પણ મહેમાન આવે તો આ રૂમમાં જ બેઠક થાય। એમાં કિયાંશભાઈ અત્યારે આરામ ઉપર છે। તો જોરદાર તૈયારી ચાલે છે આજની અને ટોટલી બધી વસ્તુ જે આણામાં આવતી હોય છે બધી પણ વસ્તુ આપણે શું કહેવાય કે ખરીદી કરી લીધી છે। આણામાં જેટલી વસ્તુ જોઈએ એ વસ્તુ એ પણ હું તમને આગળ બતાવીશ કે કઈ કઈ વસ્તુ શું શું વસ્તુ લીધી છે અમે આણામાં, તો એ જોવા માટે તમે બ્લોગમાં બન્યા રહેજો। અને આપણે બપોર પછી આણું પાથરી અને તમને ટોટલી વસ્તુ બતાવીશ કે કેટલી વસ્તુ લીધી છે ને શું શું લીધું છે। અને નરેશને એ લોકો આવે ત્યારે પણ હું તમને બતાવીશ ને આજનો શું પ્રોગ્રામ છે એ લોકો આવે પછીનો એ જોવા માટે પણ તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। જીબડો નવા કપડા પહેરા? કોણે લઈ દીધા નવા કપડા? કોણે લઈ દીધા? હે કોણે લઈ દીધા નવા કપડા? નીકે કોણે લઈ દીધી? તો કે નવા કપડા કોણે લઈ દીધા? કોણે લઈ દીધા? હે બોલ, નવા કપડા કોણે લઈ દીધા? કોણે લઈ દીધા? ઊભું થવું છે? દોડવું છે? હે દોડવું છે? દોડવું છે તારે? તો હેલો દોસ્તો, આવી ગયા છે નરેશ ને મારા સાસુ ને મારા જેઠ ને મને તેડવા, એટલે કે આણું તેડવા આવી ગયા છે અને નાસ્તો પાણીનું આયોજન આપણે રાખેલું હતું તો નાસ્તો પાણી ચા પાણી બધું થઈ ગયું છે કમ્પ્લીટ। ચાઇનીઝ સમોસા લાવ્યા હતા અને ખમણી લાવ્યા હતા। ચાઇનીઝ સમોસા છે અને ખમણી લાવ્યા હતા, એટલું હોય છે બાકી નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે। અને મારા ભાભી છે એ પણ આવેલા છે કાલ સાંજના હેલ્પ કરાવવા માટે મમ્મીને। અને આ છે મારા ભાભી
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું આજનો દિવસ કેવો રહ્યો તમારા માટે? સારું, કેવી તૈયારીઓ કરી ભાણિયા ભાઈની એ બધી? સારી એવી તૈયારી કરી. બધાએ નાસ્તો પાણી કરી લીધા એમ ને? હા. ના બધા. અને હવે અત્યારે બધા અહીંયા બેઠા છે. અમારા સાસુ છે અને આ અમારા ફઈ છે અને અમારા મમ્મી બેઠા છે બધા. અને આવી રીતનું કંઈક અમે લોકોએ આણું પાથરેલું છે, જોઈ શકો તમે. આવી રીતના આણું પાથરેલું છે અને હવે મુહૂર્ત છે 6 વાગ્યા સુધીનું. તો હવે બધું પેક કરી અને મુહૂર્તના ટાઈમે આપણે નીકળી જશું ઘરે. તો ઘરે જઈને પાછા ફરીવાર મળીએ. નાનો ભાઈ આવે તો મોટો ભાઈ એમ કઈ રોવે નહીં. હાલો હાલો તું એટલે તારા કે તું ત્યારે લે બસ ભાભી. દોસ્તો અમારે જો કિયાંશભાઈ આવી જશે ઘરે અને થોડાક નવું અજાણ્યું લાગે એટલે ગીત ગાય છે. નીતુ કોણ આવ્યું? બસ હાલો હાલો બાવ બાવ હાલો 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 બસ હા લે ઊંચું રાખ્યું કઈ બટન ઊંચું માં દીકાને વાગી ગયું વાગી ગયું. બધા હું રહ્યા એટલે પગ કચરો છે. શું થયું તને? જો ભાઈ આવ્યો કોણી વાગી દીકા ભાઈ પગની પગ કચરો એકને સાનો રાખે તો એક રોવે. જા બસ હવે તું હું કેમ રહો છો? તું તો બાપાને ઘેર વહી આવ્યો હવે. જો કેવો અરે 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 હા તો હા કોણ આવ્યું? ભાઈને હેલો નાખ તો દીકરા લે તો. ભાઈને હું રહી તો કેમ હું રહેવાનું? હા કેતો ભાઈ બસ 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 બહુ હેત નથી કરવું. વાલી ન કરાય બટાજી નાનો છે ભાઈ આને હેલો નહીં. અમને હા 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 કેતો લે લે એ ભાઈનું છે. કોનું છે? ભાઈનું. હો જો કિયાંશને દીકરો કરી લો. લાય કિયાંશને દીકરો કરી લો. શું છે પણ એમાં કાંઈ નથી. કિયાંશનું છે, તારું થોડું છે. લે તો ભાઈ હું તો હેલા ખાય તો ભાઈને તમને નીંદર આવતી હતી ને પછી જો અમારે ભાઈ ને તારા ત્યારથી આવે ત્યારની આવતી. કાલુડો કાલુડો ડાયો છે ડાયો. ડાયો છે ડાયો બસ બસ ડાયો ડાયો તને નથી કીધું તને નથી કીધું તને નથી કીધું. વહુને નદીકાન બેન તેડી આવીશો કિલોડાનો આણું અમારે તારા ભાઈને નિકિયાસ ભાઈને ને એની વિનાનું ઘર ખાલી ખાલી લાગશે એમ. હા બીજું હું કે હમણાં રોકાત પણ અમારે મોટી બાઈને હમણાં ડિલિવરી આવે એમ છે. હા અમારા જેઠાણી છે મનીષા ભાભી એને હમણાં આવે ટૂંક જ સમયમાં અમારા ઘરમાં પાછું નવું મહેમાન આવવાનું છે. અમારા જેઠાણી છે એને નાનું થાય એમ છે હમણાં 10 દિવસમાં જ. તે હવે શું નાનું થાય છે પેલા ખોડે તમારી નિત્યા છે જ તેને, પણ બીજા ખોડે દીકરો આવે છે કે દીકરી એ જાણવા માટે તમે બ્લોગમાં બન્યા રહેજો. તમને પણ જાણવા મળશે કે બીજા ખોડે દીકરો આવે છે કે દીકરી. એક અમારી નિત્યા છે, એક અમારા કિયાંશભાઈ છે અને ત્રીજું મહેમાન પણ આવવાનું છે, તો એ જોવા માટે તમે બ્લોગમાં રહેજો.
કે હવે બે ભાઈ થાય છે કે બે બેન થાય છે એ જોવા માટે તમે બ્લોગમાં રહેજો. બસ બીજું તો શું કહેવાનું હોય અત્યારે. તમે શું કહેશો મનસા અમે કાંઈ નહીં કે જો આવી ગયા સેવા કરવા અમારા દેરાણી કાને ત્યાં હા, જ્યારે મારો સમય હતો, જ્યારે મને ડિલિવરી આવી હતી ત્યારે મારા જેઠાણીએ બહુ સેવા કરી હતી મારી, અને મારા સાસુએ મારી બહુ સેવા કરી હતી, મારું બહુ ધ્યાન રાખ્યું હતું. તો હવે મારી ફરજ બને છે તો હું પણ મારા જેઠાણીની સેવા કરવા માટે આવી ગઈ છું, કેમ કે ટૂંક સમયમાં એને બેબી નાનો થાય એમ છે. એટલે મેં કીધું કે હાલો હવે આપણો વારો આવી ગયો છે સેવા કરવાનો. તો હવે આવી ગયા છીએ અમે લોકો સેવા કરવા માટે. હવે અમે રાહ જોઈએ છીએ કે ક્યારે નાનો થાય છે. આ સાંભળે છે બધી. આજો શેઠ મારે કિલો કિયાંશ નીતુ કોણ આવ્યું? કે તો ભાઈ ભાઈ દુખણા લઈ લે ભાઈને. ભાઈના દુખણા લઈ લે લે નીતુ નીતુ ભાઈને વાલી વાલી કરી દે વાલી. તો આ છે અમારે નીતુ ને ભાઈ માટેનો પ્રેમ. કિયાંશ અહીંયા સ્વર્ગ થાય.